મારી પત્ની જોબ ઉપર લાગ્યા પછી ખૂબ જ વ્યસ્ત રહેવા લાગી. અમારી વચ્ચેની નજદીકી બિલકુલ ઓછી થઈ ગઈ હતી. એવામાં મારી જિંદગીમાં મારી પત્નીની સહેલી આવી, જે મારી ખૂબ જ સારી રીતે દેખભાળ કરવા લાગી. એક દિવસ મને મારી પત્ની પાસે જવાની ઈચ્છા થઈ, પરંતુ મારી પત્નીએ મને પોતાનાથી દૂર કરી દીધો. ત્યારે હું મારી પત્નીની દોસ્તની પાસે ચાલ્યો ગયો, કેમ કે મારી શારીરિક ભૂખ વધી ગઈ હતી. પછી હું મારી પત્નીની સહેલી સાથે રાતભર. મારું નામ રોહિત છે અને હું પરણિત છું. મારી પત્નીને જોબ ઉપર લાગ્યા થોડા દિવસ જ થયા હતા. થોડા દિવસોમાં જ તેનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો. સલોની મારાથી ખૂબ જ ઓછી વાતો કરવા લાગી. જ્યારે સાંજે ઓફિસથી પાછી આવતી તો ખૂબ જ થાકેલી લાગતી હતી. તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત થઈ રહી હતી અને હવે તે મને એક પતિ તરીકેનો હક પણ આપતી જ ન હતી. ધીરે ધીરે મારું ચીડિયાપણું વધવા લાગ્યું. એવામાં સલોનીની સહેલી મારી જિંદગીમાં આવી. એક દિવસ સલોની પોતાની ફ્રેન્ડ અવનીને અમારા ઘરે લઈ આવી હતી. સલોનીને તે ઓફિસમાં સાથે હતી. અવની દેખાવમાં ખૂબ જ સુંદર અને જવાન હતી. તેને જોઈને જ મારી નજર તો તેના ઉપર ટકી ગઈ. હું તેને ઉપરથી નીચે સુધી ટાંકીને જોઈ રહ્યો હતો. એકતા બોલકડી હતી. આવતાની સાથે જ તેણે મારી સાથે હાય હલ્લો કર્યો. સલોનીએ કહ્યું કે અવની આપણા પાડોશની કોલોનીમાં ઘર ભાડેથી જોવા માટે આવી છે. તેને ત્યાં એક ઘર પસંદ આવી ગયું, પણ તેને આપણી કોલોની છોડીને બાજુની કોલોનીમાં એક ઘર ભાડા ઉપર લઈ લીધું. ત્યાં તે એકલી જ રહે છે. તેને જણાવ્યું હતું કે તેના માતા પિતા બીજા શહેરમાં રહે છે. નોકરીના કારણે તે આ શહેરમાં આવી છે. અવનીનો સ્વભાવ મને ખૂબ જ પ્યારો લાગ્યો. તે દિવસ પછી અવની ક્યારેક પોતાના ઓફિસના કામ માટે ઘર ઉપર આવતી હતી. જોતજોતમાં જ 1 મહિનો પસાર થઈ ગયો. સલોનીએ તેની નોકરીનો 1 મહિનો પૂરો થવાની પોતાના દોસ્તોને પાર્ટી આપી હતી. તેણે મને પાર્ટી વિશે કંઈ પણ જણાવ્યું ન હતું. અવનીએ કહ્યું ત્યારે મને ખબર પડી. પછી સાંજે હું સલોનીની પાર્ટીમાં પહોંચ્યો. ત્યાં મને જોઈને સલોની આશ્ચર્યમાં પડી ગઈ. ત્યાં તેના ઘણા દોસ્તો હાજર હતા. સલોનીએ મને પોતાના દોસ્તો સાથે ઓળખાણ પણ કરાવી નહીં. તો પણ મને તેના આ વ્યવહારનું ખરાબ લાગ્યું નહીં. પાર્ટીમાં અવની મારી આગળ પાછળ જ હતી. જમવાના સમયે સલોનીના બોસ પણ પાર્ટીમાં આવ્યા. મારી સામે જ તેણે મારી પત્નીને ગળે લગાડી. હું મોડર્ન વિચારધારાવાળો છું, એટલે મેં તે બધી બાબતો ઉપર ધ્યાન આપ્યું નહીં. રાતના ઘરે કપડાં બદલાવીને હું બહાર ગયો અને જ્યારે પાછો ફર્યો તો જોયું કે સલોની મોબાઈલમાં જોઈ રહી હતી. રૂમનો દરવાજો બંધ કરતાં મેં તેને કહ્યું કે આજની પાર્ટીના ફોટા મને પણ બતાવો. ત્યારે સલોનીએ ફોન લોક કરી અને મારી વાતને અનદેખી કરતાં તે સૂઈ ગઈ. 4 દિવસ પછી સલોનીનો જન્મદિવસ હતો. રાતના મેં તેને એક સુંદર સરસ મજાનો ફૂલોનો ગુલદસ્તો આપી અને જન્મદિવસની શુભકામનાઓ આપી. બીજે દિવસે મેં તેના માટે બર્થડેનો પ્લાન કરેલો હતો. મેં અવનીને પોતાની મદદ માટે મારા ઘરે બોલાવી હતી, કેમ કે મને ઘરની સજાવટ કરવાની હતી. સલોની તેના જન્મદિવસ પર રાતના 10 વાગે ઘરે આવી. તેની રાહ જોતાં જોતાં મેં જમવાનું પણ જમ્યું ન હતું. મને લાગ્યું કે આજે ઓફિસમાં તેને વધારે કામ હશે. સલોની 10 વાગ્યે ઘરે આવી તો પણ મેં તેનું હસતે મોઢે સ્વાગત કર્યું. મેં કહ્યું કે સલોની, બેડરૂમમાં મેં એક સુંદર ડ્રેસ કાઢીને રાખ્યો છે. સારી રીતે તૈયાર થઈને આવ, પછી આપણે કેક કટ કરશું. સલોની બોલી કે આખા દિવસમાં મેં ઘણા કેક કટિંગ કરી ચૂકી છું અને હું અત્યારે ખૂબ જ થાકી ગઈ છું. આટલું કહીને તે રૂમમાં ચાલી જાય છે. થોડા સમયમાં હું રૂમમાં ગયો અને જોયું તો સલોની સૂઈ ગઈ હતી. મેં તેમના માટે આટલી ઘણી સરસ રીતે સજાવટ કરી હતી, પરંતુ તેના ઉપર તેનો કોઈ ફરક પડ્યો નહીં અને હું મારા રૂમમાંથી નિરાશ ચહેરો લઈને બહાર આવ્યો. મારો નિરાશ ચહેરો જોઈને અવની સમજી ગઈ કે પતિ પત્ની વચ્ચે કંઈક થયું છે. પછી અવનીએ કહ્યું કે રોહિત, ગુસ્સો ના કર. આજે આપણે સેલિબ્રેશન કરીને જ રહીશું. આજે આપણે આપણી દોસ્તીનું સેલિબ્રેશન કરશું. અવનીના દિમાગમાં શું ચાલી રહ્યું હતું તે મને સમજમાં આવી રહ્યું હતું નહીં. તે રસોડામાં ગઈ અને કેક લઈને આવી, જેના ઉપર હેપી બર્થડે સલોની લખેલું હતું.
તે ટેગને દૂર કરીને અવનીએ તેના ઉપર રોહિત અવની ફ્રેન્ડશિપ લખી દીધું. પછી તેણે મારો હાથ પકડી અને કેક કટ કરી. ત્યારે અવનીની આંખોમાં મને મારા પ્રત્યે થોડી અલગ જ લાગણીઓ દેખાઈ રહી હતી. કેક ખવડાવતા વખતે તેણે થોડી મારી સાથે મસ્તી પણ કરી. તેણે મારા ગાલ ઉપર કેક લગાવી ત્યારે હું પણ તેની પાછળ પાછળ દોડ્યો અને પછી મેં અવનીનો હાથ પકડીને તેને મારી તરફ ખેંચી લીધી અને મજાક મસ્તીમાં જ મેં તેને મારી એકદમ નજીક લઈ આવ્યો. થોડીવાર પછી મને અહેસાસ થયો કે અવની મારી ખૂબ જ નજીક છે, એટલે મેં તરત જ તેને મારાથી દૂર કરી દીધી. રાતના મોડું થઈ ગયું હોવાથી હું તેને મારી બાઇક ઉપર તેના ઘરે છોડવા ગયો. સલોનીને આ વાતની કોઈ ખબર હતી નહીં. જ્યારે મેં અવનીને તેના ઘરે છોડી તો બાઇકથી ઉતરતી વખતે તે બોલી કે રોહિત, મને સલોની તારા માટે ઠીક નથી લાગતી. તું કેમ એની આગળ પાછળ તારો સમય બરબાદ કરે છે? અવનીની વાત મને બિલકુલ સાચી લાગી નહીં, કેમ કે તે પોતાની સહેલીના પતિ ઉપર નજર નાખી રહી હતી. તેની વાતોનો મેં કોઈ જવાબ આપ્યો નહીં અને ત્યાંથી હું નીકળી ગયો. ઘરે આવતાં જ મેં જોયું કે સલોની પણ પાણી પીવા માટે ઉઠી હતી. જેવી તે રૂમમાં ગઈ તો હું પણ તેની પાછળ પાછળ રૂમમાં ગયો. મેં તેને તેના જન્મદિવસનું ગિફ્ટ આપ્યું. સલોની માટે મેં તેના માટે અને તેનું અને મારા નામવાળું સોનાનું લોકેટ બનાવ્યો હતો અને સોનાની ચેન પણ મેં ખરીદીને રાખી હતી. મેં મારા હાથથી તે ચેન તેના ગળામાં પહેરાવી દીધી. તેના પછી હું તેની સાથે સમય પસાર કરવા લાગ્યો. સલોનીને ગળે લગાડી પછી તેના કપાળ ઉપર ચુંબન કરવા લાગ્યો. ધીરે ધીરે તેના હોઠ ઉપર ચુંબન કરવા ગયો. ત્યાં તો સલોનીએ મને એનાથી દૂર કરી દીધો અને કહ્યું કે આજે હું ખૂબ જ થાકી ગઈ છું, આ બધું પછી ક્યારેક. આટલું બોલીને સલોની સૂઈ ગઈ. હવે મારું ચીડિયાપણું ખૂબ જ વધી ગયું. સલોનીનો જોબ ઉપર લાગ્યા પછી તે મને પતિનો હક આપી નથી રહી. તે મારા માટે સમય આપવા બિલકુલ તૈયાર નથી. હવે તેને એક પતિની જરૂરત મહેસૂસ નથી થઈ રહી. લગભગ 1 મહિનો વીતી ચૂક્યો છે. મેં મારી પત્ની સાથે સંબંધ બનાવ્યો હતો નહીં અને આ વાતનો સલોની ઉપર કોઈ પણ ફરક પડતો હતો નહીં. સલોનીના આ રીતના વ્યવહારના કારણે મારી નજર અવની ઉપર નહીં ગઈ એવું હું મારી જાતને સમજાવી રહ્યો હતો. અવની 4-5 દિવસની અંદર અમારા ઘરે આવતી જ રહેતી હતી અને અવારનવાર મારી સાથે એકદમ ફ્રી માઇન્ડ થઈને વાતો કરતી હતી. બીજા દિવસે સવારે જોબ પર જવા પહેલાં મેં સલોનીને કહ્યું કે સલોની, થોડા દિવસની જોબમાંથી રજા લઈ લે. હું પણ રજા લઈ રહ્યો છું. મને મારી પત્ની સાથે થોડો સમય પસાર કરવો છે. ત્યારે સલોનીએ કહ્યું કે હું રજા લઈ શકું તેમ નથી. ઓફિસમાં ઘણા ખરા કામ છે. અત્યારે મને બોસ ઘણા કામ સોંપેલા છે. મેં સલોનીને કહ્યું કે તારો બોસ થોડા મહિનાથી તારી ઉપર કંઈક વધારે જ કામનો બોજ નાખી રહ્યો છે. બોસની વધારે આગળ પાછળ તું કર નહીં. તે બધા કામોનો ભાર તારી ઉપર જ નાખી દેશે. મારું આવું કહેવાથી સલોની બોલી કે જે વ્યક્તિ કામ કરવા માટે યોગ્ય હોય છે, બોસ તેને જ કામ આપે છે અને એની નજરમાં હું કામ કરવાને પાત્ર છું. મને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ જોઈએ છે, તો મારા બોસની આગળ પાછળ મારે રહેવું જ પડશે. સલોનીની પોતાની પત્નીની આગળ તેના બોસને વધારે મહત્ત્વ આપી રહી હતી. મેં ત્યારે પણ સલોનીને બોલવાનું ખોટું લગાડ્યું નહીં. મેં એમ સમજી લીધું કે તે પોતાના કામ પ્રત્યે ઈમાનદાર છે. આવી રીતે 2 મહિના વીતી ગયા અને બીજા મહિનાની 1લી તારીખે મારો જન્મદિવસ હતો. મને ભરોસો હતો કે સલોનીએ મારા માટે કંઈક સરપ્રાઇઝ પ્લાન જરૂર કર્યો છે. મારા જન્મદિવસ પર સવારમાં અવની ફૂલોનો ગુલદસ્તો લઈને મારા દરવાજા ઉપર ઊભી હતી. મારી પત્નીથી પહેલાં તેની સહેલીએ મને જન્મદિવસની શુભકામના આપી. મેં તેને પૂછ્યું કે અવની, તને મારા જન્મદિવસની કેવી રીતે ખબર પડી? જરૂર તને સલોનીએ કહ્યું હશે. મારા જન્મદિવસ માટે કંઈક પ્લાન કર્યો હશે. ત્યારે અવનીએ કહ્યું કે નહીં રોહિત, હું તને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરું છું અને ત્યાંથી જ મને તારા જન્મદિવસની ખબર પડી. તે દિવસે સલોનીએ સવારે મને હેપી બર્થડે વિશ પણ કર્યો નહીં. તે દિવસે અવનીએ મને કોલ કરીને 3 વાગ્યે તેના ઘરે બોલાવ્યો હતો. મને લાગ્યું કે સલોનીએ મારા માટે કંઈક સરપ્રાઇઝ પ્લાન કર્યો હશે, એટલે તે અવનીના માધ્યમથી મને ઘરે બોલાવી રહી છે. અડધા દિવસની રજા લઈને હું ઘરે ગયો. અવનીએ મને તેના ઘર ઉપર બોલાવ્યો હતો. તેના ઘરે પહોંચતા જ મેં જોયું કે અવની પૂરી રીતે તૈયાર થઈને મારી સામે ઊભી હતી. તેણે ખૂબ જ ટૂંકો ડ્રેસ પહેર્યો હતો. તેમાં તે ખૂબ જ
સુંદર લાગી રહી હતી. ત્યાં પહોંચતા જ મારા ઉપર ગુલાબની પત્તીઓનો વરસાદ વરસ્યો. આ બધું જોઈને હું ખૂબ જ ખુશ થયો. પરંતુ જ્યારે હું ઘરની અંદર ગયો તો મને ખબર પડી કે આ બધું સલોનીએ નહીં પરંતુ અવનીએ પ્લાન કરેલો છે. આટલી ખૂબ જ સરસ સજાવટ અવનીએ મારા માટે કરી હતી. તેણે મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે આટલો બધો ખર્ચો કર્યો હતો. અવનીએ તો પોતાના કામથી પણ રજા લીધી હતી. મારા માટે તેને ઘણા સ્વાદિષ્ટ પકવાન પણ બનાવ્યા હતા. હું તેની મહેનતને વ્યર્થ જવા દેવા માંગતો હતો નહીં, એટલે મેં હસતા હસતા અવની સાથે મારો જન્મદિવસ મનાવ્યો. તેના પછી મેં અવનીને કહ્યું કે હવે મને ઘરે જવું જોઈએ. હું ઘરની તરફ નીકળતો જ હતો કે મને સલોનીનો ફોન આવ્યો. સલોનીએ કહ્યું કે આજે હું ઘરે આવી શકું નહીં. ઓફિસમાં ઘણું કામ છે અને રાતના હું મારી એક સહેલીના ઘર ઉપર જ રોકાઈ જઈશ. સલોનીને તો પોતાના પતિનો જન્મદિવસ જ યાદ હતો નહીં. તે મને સમજમાં આવી ગયો હતો. હું નારાજ થઈ ગયો હતો. મને નારાજ જોઈને અવનીએ મને પોતાના બેડરૂમમાં લઈ ગઈ. પછી અવનીએ મારો હાથ પકડી અને કહ્યું કે રોહિત, સલોની પર આટલું ધ્યાન આપ નહીં. તે કામમાં વ્યસ્ત હશે. તારી દોસ્તે તારો જન્મદિવસ ખાસ બનાવ્યો છે. પછી શું કામ તું નારાજ થઈ રહ્યો છે? અવનીએ મારો હાથ પકડ્યો હતો. મારા મનમાં અલગ જ ખ્યાલ આવવા લાગ્યા. અવની ખૂબ જ સુંદર હતી. મેં તેને આજ સુધી ખરાબ નજરથી જોઈ હતી નહીં. અવની ક્યારથી મારી સામે એક બોલ્ડ ડ્રેસમાં ફરી રહી હતી. ત્યારે અવનીનો મોબાઈલ તેના હાથમાંથી નીચે પડી ગયો. એવું લાગી રહ્યું હતું કે તેણે જાણી જોઈને મોબાઈલ નીચે નાખ્યો છે. મારી સામે તે જલ્દીથી નીચે ઝૂકી. હવે અવની પોતાની નાજુક અદાઓ મારી સામે દેખાડવા લાગી. તેના ડ્રેસનું ગળું ખૂબ જ મોટું હતું, એટલે મને તેનો નરમ ભાગ દેખાવા લાગ્યો. હું એક પુરુષ છું. જો કોઈ સ્ત્રી ખુદ પુરુષની સામે આવો પ્રસ્તાવ રાખે તો માણસની નજર ફિસલી જાય છે. તે સમયે મારી નજર અવની ઉપર હતી. મોબાઈલ ઉપાડીને ફરીથી તે મારી પાસે આવીને બેસી ગઈ. ધીરે ધીરે તે મારી ખૂબ જ નજીક આવી ગઈ. હું પણ તેની તરફ આકર્ષિત થઈ રહ્યો હતો. અમારી બંને વચ્ચે કંઈક થવા જઈ રહ્યો હતો કે મેં ખુદને સંભાળી લીધો અને અવનીથી મેં ખુદને દૂર કરી દીધો. પછી મેં કહ્યું કે અવની, તું આ શું કરી રહી છે અને મને શું કરવા પર મજબૂર કરી રહી છે? આપણી વચ્ચે આ બધું નહીં થઈ શકે, કેમ કે તું મારી પત્નીની સહેલી છે અને હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. ત્યારે અવનીએ કહ્યું કે ઠીક છે રોહિત, હું તને કોઈ પણ વસ્તુ માટે મજબૂર કરીશ નહીં. જ્યારે તારું મન હોય ત્યારે મારી સાથે વાતો કરવા આવી શકે છે. અવનીની આવી રીતે વાતો કરવાનો શું મતલબ હતો એ હું સારી રીતે સમજી ગયો હતો. બીજા દિવસે સલોની ઘરે આવી, પરંતુ મને બર્થડે વિશ કરી નહીં. ત્યારે મેં ખુદ તેને કહ્યું કે ગઈકાલે મારો જન્મદિવસ હતો અને તે મને બર્થડે પણ વિશ કર્યો નહીં. તો સલોની બોલી કે બર્થડે હતો તો શું થયું? બર્થડે દર વર્ષે આવે છે, એમાં શું ખાસ વાત છે? અને જો પત્ની એક વર્ષ બર્થડે વિશ કરવાનું ભૂલી જાય તો તારી આટલી મોટી વાત કરવાની શું જરૂર છે? મેં સલોનીને કંઈ એવી વાત કહી જ ન હતી જેથી તેને ગુસ્સો આવે, તો પણ તે મારી ઉપર નારાજ હતી. તેને શાંત કરવા માટે હું તેની પાસે ગયો. તેનો હાથ પકડ્યો, પણ તેણે મારો હાથ ઝાટકી નાખ્યો. તે સમયે મારા મનમાં કંઈક બીજી જ ઈચ્છા જાગી રહી હતી અને પરંતુ સલોનીએ મને તેનાથી દૂર કરી દીધો. મારી ઈચ્છાને તોડવાનું શરૂ કરી દીધું. હું મારી ઈચ્છાને દબાવી શક્યો નહીં. સલોની મારી ઈચ્છા પૂરી કરી શકી નહીં, એટલે હું સીધો અવનીના ઘરે ગયો. મેં તેને ફોન પણ કર્યો હતો નહીં. રાતના 10 વાગી રહ્યા હતા. અવનીના ઘરે તે મને ટૂંકા નાઇટ સૂટમાં દેખાઈ. અવની તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અવનીને હું જોઈ રહ્યો હતો. કદાચ અવનીને મારી નજરની અંદરની કામુકતા નજર આવી ગઈ હતી, એટલે તે અંદર રૂમમાં જઈને પોતાના ઉપર શાલ ઓઢાડી દીધી. તેને કહ્યું કે હું ઘરમાં એકલી રહું છું, એટલે હું મારી મરજીના કપડાં પહેરું છું. તમે અચાનક આવી જશો એટલે મને ચેન્જ કરવાનો સમય મળ્યો નહીં. અવની મારી સામે ખૂબ જ શર્મિંદા મેં થઈ રહી હતી. તે મારા માટે પાણી લેવા માટે કિચનમાં જઈ રહી હતી. ત્યારે તેનો પગ શાલ ઉપર પડ્યો, જેથી શરીર ઉપરથી તેની શાલ સરકી ગઈ. પછી મારી નજર અવનીની જવાની ઉપર પડી. તેને જલ્દીથી
ફરીથી શાલ ઓઢી લીધી ત્યારે હું અવની પાસે ગયો અને કહ્યું કે તને શાલ ઓઢવાની કોઈ જરૂરત નથી. હું કોઈ પરાયો પુરુષ નથી. હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. મારી વાત પર તે હસવા લાગી. ધીરે ધીરે હું તેની નજીક જવા લાગ્યો. અવનીને પણ મારું નજીક જવાનું પસંદ આવી રહ્યું હતું, કેમ કે તેણે મને ક્યારે પણ મનાઈ કરી હતી નહીં. બીજા દિવસે અવનીએ તેના ઓફિસથી મને ફોન કર્યો અને તેણે મને તરત જ ઓફિસે બોલાવ્યો. આજ દિવસ સુધી સલોનીએ મને ક્યારેય પણ તેના ઓફિસે બોલાવ્યો હતો નહીં. સલોની મને તેના ઓફિસે આવવાની મનાઈ કરી રાખી હતી. અવનીએ કહ્યું કે રોહિત, ખૂબ જ અર્જન્ટ છે, મારા માટે નહીં પણ સલોની માટે. તું ઓફિસ આવી જા. મને લાગ્યું કે સલોનીને કંઈક થઈ ગયું છે, એટલે હું તરત જ સલોનીના ઓફિસે પહોંચી ગયો. પછી અવની મને ઓફિસના કોન્ફરન્સ હોલમાં લઈ ગઈ. તે કોન્ફરન્સ રૂમમાં જતાં જ મેં જે કંઈ જોયું તે જોઈને હું હેરાન થઈ ગયો. ગઈકાલે રાત્રે જ્યારે હું સલોનીની પાસે ગયો તો તેણે મને તેનાથી દૂર કરી દીધો, એટલે હું ગુસ્સામાં અવનીની પાસે ચાલ્યો ગયો. મારી મર્દાનગી મને અવની સાથે સમય પસાર કરવા માટે પરમિશન આપી દીધી હતી, પરંતુ અવનીને સ્પર્શ કરતાં જ મને લાગ્યું કે હું સલોનીને દગો આપી રહ્યો છું. ત્યારે હું તરત જ અવનીથી દૂર થઈ ગયો અને એની સાથે મેં કંઈ પણ ખોટું કામ કર્યું નહીં. ત્યારે પણ હું સલોનીના વિશે જ વિચારી રહ્યો હતો, પરંતુ સલોનીના વિચારો સાંભળીને હું તો ત્યાં જ તૂટી પડ્યો. મને જોઈને સલોની એકદમ શોક થઈ ગઈ. તેણે કહ્યું કે રોહિત, તું અહીંયા કેમ? મેં તને ઓફિસ આવવાની મનાઈ કરી હતી ને, તો પણ તું મને જણાવ્યા વગર અહીંયા કેમ આવ્યો? પછી મેં કહ્યું કે તું તારા દોસ્તોની સામે મારી ઇજ્જતનો તમાશો કરી રહી છે, મારો મજાક બનાવી રહી છે. તે જોવા માટે હું અહીં આવ્યો છું. હકીકતમાં સલોની ઓફિસના કોન્ફરન્સ રૂમમાં પોતાની સહેલીઓ પાસે મારો મજાક ઉડાવી રહી હતી. તે તેની સહેલીઓને કહી રહી હતી કે મારા પતિને હું મારા પગનો ચપ્પલ સમજું છું. તેની મારી સામે કોઈ ઓકાત નથી, કેમ કે તે મારાથી ઓછું કમાય છે. મને પહેલી જ નોકરીમાં તેનાથી 20,000 રૂપિયા વધારે પગાર મળે છે. મહિનાનો 50,000 રૂપિયા હું કમાઉં છું અને તે 30,000 રૂપિયા. તેની મારી સામે કોઈ ઓકાત જ નથી, એટલે હું તેને મારી પાસે આવવા દેતી નથી. તેનો અને મારો સ્ટેટસ હવે મેચ કરતો નથી. તેનું આ બધું બોલવું સાંભળીને મેં સલોનીને કહ્યું કે એક વાત તું યાદ રાખજે, જ્યારે પણ આપણા લગ્ન થયા હતા ત્યારે તું ફક્ત 10મું ધોરણ પાસ હતી. મારી 30,000ની સેલેરી જ મેં તારા માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂરો કરાવ્યો હતો અને તેથી જ તું અહીંયા નોકરી કરી રહી છે. થોડા દિવસોથી તારો વ્યવહાર હું જોઈ રહ્યો છું. મને ખબર હતી નહીં કે તું મારા વિશે આવો વિચાર રાખે છે, એટલે જ તું મને પતિનો હક આપી રહી હતી નહીં. ઠીક છે, કોઈ વાત નહીં. આજથી બલકે આજ ક્ષણે હું તને મારાથી આઝાદ કરું છું. તારે મારા જેવા સ્ટેટસવાળા પુરુષની સાથે હવે રહેવાની કોઈ જરૂરત નથી. આજે હું તને આપણા સંબંધમાંથી પણ મુક્ત કરું છું. છેલ્લા કેટલાક દિવસોથી હું તને એક સારા સમાચાર આપવા માંગતો હતો. હવે તે સમાચાર તું સાંભળી લે. તે મારા માટે તો સારા સમાચાર છે, પરંતુ તારા માટે કદાચ ખરાબ સમાચાર હોઈ શકે છે. તો સાંભળ, 1 મહિના પહેલાં જ મને પ્રમોશન મળ્યો હતો, તે પણ કંપનીના મેનેજર તરીકે. અને હા, મારો પગાર 30,000થી 1 લાખ થઈ ગયો છે. પૂરા 70,000 રૂપિયા પગાર વધી ગયો છે. અને આટલું જ નહીં, કંપનીએ મને રહેવા માટે એક લક્ઝરી ફ્લેટ પણ આપ્યો છે. તારું બદકિસ્મત છે કે હવે તું તેની માલકીન નથી, પરંતુ અવની છે. મારા પ્રમોશન વિશે સાંભળીને સલોની મારા પગે પડી ગઈ અને માફી માંગવા લાગી. તેણે કહ્યું કે રોહિત, હું તારી પત્ની છું, તો તેનો હક મારી પર જ રહેશે. અવની આપણી વચ્ચે નહીં આવે. સલોની પૈસાને મહત્ત્વ આપતી હતી, જ્યારે અવની પોતાના લોકોને. મેં ત્યારે જ સલોનીને કહ્યું કે તું તારા કામમાં અને તારા પૈસામાં વ્યસ્ત રહે. અવનીએ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મારી સામે પહેલાં જ રાખી દીધો હતો. અવની સલોનીને પહેલાંથી જ ઓળખી ગઈ હતી, એટલે જ તે મને સલોનીથી અલગ રહેવાનું હંમેશા કહેતી હતી. સલોની જેવી કેટલીક સ્ત્રીઓ જ્યારે 2 પૈસા કમાવા લાગે છે તો તે પોતાના પતિને પોતાના પગની ચપ્પલ સમજે છે. આવી સ્ત્રીઓને સહી સમય પર જવાબ આપવો જરૂરી છે. થોડા દિવસોમાં મેં સલોનીને છૂટાછેડા આપી દીધા અને અવની સાથે મેં લગ્ન કરી લીધા.
લગ્ન પછી અવનીએ પોતાની નોકરી છોડી દીધી. તેનું કહેવાનું હતું કે મારે નોકરીથી વધારે મારો પતિ વહાલો છે અને જો હું તેને તે સમય આપી શકું નહીં જે તે ચાહે છે તો નોકરી અને પૈસા મારા માટે કોઈ કામના નથી. અવની એક સાચા પ્રેમની પરિભાષા હતી. જે પ્રેમની મને ઈચ્છા હતી તેનાથી વધારે પ્રેમ અને સન્માન મને અવની પાસેથી મળ્યો. તો દોસ્તો, દરેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે પતિનું સન્માન ક્યારે પણ પૈસાથી નક્કી કરો નહીં. એક વખત જો કોઈ પુરુષનું અભિમાન તૂટી ગયું તો પછી તેનો જેવો કઠોર બીજો કોઈ નથી હોતો. મિત્રો, તો તમને આજની વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો અને એક લાઇક કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ હિંમત મળશે. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.